આપણે 2 મહિના થઈ ગયા બ્લોગ નથી બનાવ્યો એના 2 મહિનાનું કારણ એમાં એમ હતું નિકિતા લઈ એમ ન હાલે લે આમ જઈ ના પાડે પછી કેટલા દિવસ પછી આવીને તી શરમાણી આપણે 2 મહિનાથી કેમ વિડીયો નથી બનાવતી એમ તો કહો ટાઈમ નથી કે બધા ના પડતા તો બધા ના વરસાદ ચાલુ થઈ ગયો બરોબર વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે મસ્ત મજાનો નજારો થઈ ગયો છે સકલી જો મસ્ત ઝાડો જો લીલા લીલા સમ થઈ જાય વરસાદ આવે એ ભેગા સાના વાસણ ધોવા જાય તો હા વરસાદ ચાલુ થાય ને એટલે રોજ બ્લોગ બનાવીશ લીલું લીલું વાતાવરણ હોય વરસાદ આવતો હોય એટલે રોજ બ્લોગ બનાવવાનું ચાલુ કરતી હવે વાસણ ધોઈ નાખો વરસાદ આવે હેલો યુટ્યુબ ફેમિલી નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે 2 મહિના થઈ ગયા બ્લોગ નથી બનાવ્યો એના 2 મહિનાનું કારણ એમાં એમ હતું તો બધા અમને વિડીયો બનાવવાની ના પડતા હતા બરાબર ખરાબ લાગે ને આવું લાગે એટલે એમાં કાંઈ વિડીયો મૂકતા નહોતા બરાબર કોશિશ કરીશું કે રોજને રોજ બ્લોગ અપલોડ કરવાની કોશિશ કરીશું હમણાંથી તો કાંઈ ટાઈમ નથી અને આવડા લોકો બધા ના પડતા હતા બ્લોગ બનાવવાની એટલે એમાં કાંઈ ઉતારતા નહોતા વિડીયો બરાબર અને મારા મગજમાં એવો પ્લાન આવ્યો પાછું બ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈએ બરાબર અને અમારે ગીતા શાહ બનાવશે કારખાનાથી લેવાથી વહેલા ફરી ગીતા શાહ બનાવશે ગીતા લઈ એમ ન હાલે લે આમ જઈ ના પાડે પછી કેટલા દિવસ પછી આવીને તી શરમાણી આપણે 2 મહિનાથી કેમ વિડીયો નથી બનાવતી એમ તો કહો ટાઈમ નથી કે બધા ના પડતા હતા બધા ના પડતા હતા બધા ના પડતા હતા ને વિડીયો બનાવવાની ના પડતા હતા તમે વિડીયો મૂકતા નહીં તમે વિડીયો આમ ન કરતા તેમ ન કરતા એમ નહીં કહી દેવાનું હોય ખોટું હું શરમાવાનું હોય આપણે ક્યાં કોઈને ઘરે રોટલો ખાવા દઉં એવું કદી બરાબર કે નહીં ભાઈ હા બધા ચા પીવા હાલો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખજો બરાબર એ માટે 2 દિવસથી વિડીયો નહોતા આવતા અને હવે કોશિશ કરીશું રોજ અપલોડ કરીશું બરાબર તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો અને એક નાની અમથી કોમેન્ટ કરી દેજો બાકી જણાવો તમે શું કહો છો તમારા ગામમાં વરસાદ છે અમારે તો જો આજ વરસાદ ચાલુ થયો છે ગીતા કાંઈ બોલતી નહીં જો એ બોલશે જ નહીં બ્લોગમાં નહીં બોલે એમ એ નહીં બોલે કાંઈ જો અને અમારે તો જો ખરે વરસાદ ચાલુ થઈ ગયો બરાબર વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે મસ્ત મજાનો નજારો થઈ ગયો છે સકલી જો મસ્ત ઝાડો જો લીલા લીલા સમ થઈ જાય વરસાદ આવે એ ભેગા મસ્ત મજાનું થઈ જાવ વરસાદ આવશે ને એટલે રોજ બ્લોગ આવશે બરાબર ઝાડવા આવે લીલા સમ થતા રહી કાલે હાજે વરસાદ પડ્યો તો જો આ ઝાડવું છે ને એ હાવ જરીક ગમતું હતું જો એટલે એટલું હતું ખાલી એટલું ઝાડવું હતું ખાલી તે હું લાવ્યો તો આ અને આજે કવડું મોટું થઈ ગયું મેં એનું બહુ ધ્યાન રાખ્યું આ ઝાડવાનું એક આવડો આ છે પછી એક આ છે આ કયું ઝાડવું છે એ તો નથી ખબર પણ બધા નાના નાના હતા ઓલું ઝાડવું બતાવ્યું આવડું ઝાડવું એક આ ઝાડવું છે મેં આ ઝાડવાનું બહુ ધ્યાન રાખ્યું આવડો આ રહ્યું નહીં ચોમાસામાં બહુ મસ્ત ફૂલ આવી જાય ગુલાબી ગુલાબી ઝીણા 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 કેટલાય ફૂલ આવે એમાં કટકા કટકા બાકીનું તો આ બધો નજારો છે આવી રીતનો આ બુદ્ધિ છે પછી શું છે પોપૈયાનું ઝાડ છે
પછી ઓલ પર હરગો છે, કાતરી છે. અને ખાસ આ છે ને પેટમાં પતરી થઈ હોય ને તો પેટમાંથી પતરી નીકળી જાય એનું ઝાડ છે. ઝાડ છે ને એ પેટમાંથી પતરી નીકળી જાય એનું ઝાડ છે. બોવડી છે, અહીંયા હરગો છે, પછી અહીંયા કાતરી ઊભી છે. અને આમાં બધીમાં ખાલી જગ્યામાં છે ને જે ઝાડવા નાખવાના છે. આમાં છે ને આમાં બધીમાં છે ને આપણે ઝાડવા નાખવાના છે. આ બધી મસ્ત મસ્ત ઝાડવા નાખવાના છે. લીંબુડી છે, જમરૂકડી છે, પછી ચીકુ છે, એવું બધું. વાસણ ધોવા જાવ ચાલ. સાના વાસણ ધોવા જાય વરસાદ ચાલુ થશે ને એટલે હું રોજ બ્લોગ બનાવીશ. હા, વરસાદ ચાલુ થાય ને એટલે રોજ બ્લોગ મને બનાવીશ. વરસાદ બહુ ગમે એટલે. લીલું લીલું વાતાવરણ હોય, વરસાદ આવતો હોય એટલે હું રોજ બ્લોગ બનાવવાનું ચાલુ કરતી. હવે વાસણ ધોઈ નાખું, વરસાદ આવે વરસાદ આવશે ને એટલે રોજ બ્લોગ રોજ એટલે પછી અપલોડ કરવાનું ચાલુ કરી દઉં. કારણ કે બધું લીલું લીલું સમ થઈ ગયું છે. મસ્ત મજાનો નજારો હોય છે બરોબર. અને અહીંયા નહીં પણ આપણે બીજા ગમે ત્યાં બ્લોગ બનાવવા જવું એ રીતનું છે બધું. તો વિડીયો તમને કેમ લાગ્યો કોમેન્ટમાં જણાવજો બરાબર. અને પ્રોબ્લેમ એ હતો 2 મહિનાથી કેમ બ્લોગ નહોતો આવતો, એ હાથો નહોતો આવતો. કારણ કે બધું એવા હરખું. વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દીજો, શેર કરી દીજો, કોમેન્ટ કરી દીજો. અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. જય માતાજી.